સો હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ્સ. તો ગાઈઝ, તમારા બધા મિત્રોનું મારા રાકેશ ઠાકોર વ્લોગ્સ ચેનલમાં હાર્દિક હાર્દિક સ્વાગત છે. તો વ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે. તો ફાઇનલી ગાઈઝ, શેઠાજી આવી ગયા છે જોબથી. નહીં શેઠાજી, ત્યારે શાણ આવ્યા હતા? તમે તો માણસ છો કે હું છો? અમે તવન લેવા માટે સટલાશ ના આવ્યા, એટલે તમે સટલાશ નાથી વજાપુર જતા રહે. પેલા પ્રોગ્રામ હતો જો મને એકન લઈ જતા ડાયરેક્ટ ખીચડી ઉતર્યું ને સીધા ગાડી અને આવું લાય આજે સાદર આલી દીધી ત્યાંથી ગિફ્ટ આલી. ઓ તાર તો જોરદાર ગિફ્ટ આલી. તો કઈ શેઠાજીને તો ચાદર મળી છે. વજાપુર ગયા હતા ત્યાંથી કંકુત્રી પેલી લેજો. તો શેઠાજીને ચાદર મળી છે. અને હા ઓ એ તો બધા આવવાના છે, ઘણા બધા. ઈકણ પાછું તો શેઠાજી નોકરીથી આવી ગયા છે. શેઠાજી છેલ્લા દિવસની રજા પડી? 3 ને અને પછી પાછા સોમવાર શટડાઉન શાનું પડે? શટડાઉન પડે 22 તારીખ. 22 તારીખ આવતા તને જસોની આવવાના 2 દાડા બદલાવી આઈને પાછા. તો શેઠાજીને 3 દિવસની રજા પડી છે, એટલે 3 દિવસ માટે ઘેર આવ્યા છે. 3 દિવસ ભરીને અને પાછા નોકરી જશે. એટલે નોકરી જશે એટલે પાછા અઠવાડિયું નોકરી, પછી છેલ્લા દાડાની રજા આવશે 12 દાડે. તો પછી 12 દિવસની રજા આવશે. અને મમ્મી બેસી છે ખાવા માટે. મમ્મી આનું શાક બનાવ્યું? કુબી ખાધું છે તે? તો ફાઇનલી ગાઈઝ, આપણે એક આજે નવી ખુશ ખબર આવી છે. ચાલો શેઠાજી. તો ગાઈઝ આજે ગાય વિવાણી છે. ઓ આ તો ઊભું થાય છે ને. હા આ તો ઊભું થાય છે ને મમ્મી. તો ગાઈઝ ચલો, મારે એવું ખાવાનું છે. ખાધું તે? હા ખાધું, ખાઈ લીધું. અને મિસલું ઊંઘી ગયો જાગે? ઉઠાડું? શેમ પણ ઉઠાડો તો ખરા. ઉઠાડીને હું જતો રહું એટલે હકું પત્તા એ રાખે છે તો ગમે તેમ. હા કોને? ઓહો નહીં, ઊંઘ સવારે કેમ કરતી હતી? સવારે તે હું બાજુ ઊંઘ્યો તો ને તે બોઘા પાડતી હતી. હા આજ તો શનિવાર છે, ખબર નહીં. એ પપ્પા સટલાશ ના જાય. તો ચલો ગાઈઝ, આપણે ખાવાનું છે. હા પૈસા લેવા જાય? પૈસા લેવા? પણ એ તો પૈસા લેવાય જશે કે લેવાનું મેલવાનું. લેડો ખાવા માટે. હું નહીં તો પહેલાં મને ખાવા લે. તો ગાઈઝ ચલો આપણે ખાઈ લઈએ. કુબીનું શાક બનાવ્યું છે અને ગવાના રોટલા બનાવ્યા છે. તે મેળે જો સરખી કાઢતા જા એટલું તો કોમ કરતું. તો ચલો ગાઈઝ ખાઈ લઈએ આવું ફટાફટ, કારણ કે આપણે જવાનું છે અત્યારે લગ્નમાં સતલાશના, એટલા માટે. તો કુબીનું શાક બનાવ્યું છે. તો ખાઈ લઈએ આવું. પપ્પાને હજી ખાવાનું બાકી છે. ના પપ્પાને તો નહીં ખાવાના. પપ્પાને તો શનિવાર આવે મમ્મી, તો પપ્પાને તો નહીં ખાવાનું. ચલો આપણે તો ખાઈ લઈએ. પપ્પાને તો નહીં ખાવા ચાલશે પણ આપણે જ ખાઈ લઈએ. પપ્પાને તો શનિવાર પણ હોજે બૂમો પાડજી પાછા જલ્દી બનાવજો. નકર પછી તવે ચા પી પીને 8 વાગે ના ખાવાનું બનાવતો. ઓઢાડતા ગોદડું હોય તો ઘરમાં લઈને તે મારું ઓઢાડો, હું તમારું લઈ લે. હા કોથળો નાખતા હોય પેલો રેવો નાખતા આવજો. હું આમ ખાવા બેહું. એ ના, એ તો પગલું ચણ્યું છે. તો ચલો ખાઈ લઈએ આવું. તો ફાઇનલી ગાઈસ આપણે નહીં ધોઈ અને તૈયાર થઈ ગયા છીએ કમ્પ્લીટ. ફ્રેશ થઈ આવું લગ્નમાં જવાનું છે એટલા માટે હું તો કમ્પ્લીટ થઈ ગયો છું. નહીં તો સૃષ્ટિને આવી ગયો છે. સૃષ્ટિ શું હેડી? હા હાથ પગ ધોવા. તો સૃષ્ટિને હાથ પગ ધોવા માટે જો. અને મમ્મીને શું કરે? મમ્મી ગાયો ધોવાની છે કે દોઈ? ગાય બે દૂધ લઈને તો કીધું. તો લાજો પૈસા હવે થણ કેટલા એવું છે ખબર નહીં. તો ચલો અકન તો 2 જણા ઊંઘી ગયા છે.
મેશું એ શેમ રહું છું હા શેમ રહું છું હા ઘૂઘરો કોને આલ્યો ઘૂઘરો હા સ્વેટર પહેરવાનું છે ઘૂઘરો કોને આલ્યો હા લાજી મને વગાડવા આલજે લાય લાય અરે આલતો નહીં એ હય 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 લ્યો લ્યો ઘૂઘરો પકડો પકડો ખખડાવજે ખખડાવ ખખડાવ હા ખખડાવ 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 તો મમ્મીને તો આવું ગાય દોવા માટે દે છે અને પપ્પા આવું કરવા બેઠા હા ઓઢાડવા બળધ્યાન ઉઠાડવા બળજો ટાટે મળે છે તે બળજાને ઓઢાડવા કોથરાનો ફોજીન બનાવે છે ત્યાં ઉપર ઓઢાડી દે કોથરા અને પછી રોજ સવારે લઈ લેવાનું અને સવારે લઈ દેવાનું બરોબર બળજો બાપડો ટાટે મળે છે ઠંડી કેટલી પડે છે ઠંડી તો પડે જ છે તારે ઠંડી પડે છે કે બળજાનો ઓઢાડી થાય ચલો પપ્પા તો વેકન કોથળાનું ભજીન બનાવે છે નહીં મિસલું મિસલું તને કોઈ નહીં લેતું લેણ મારા ગાય ચલો મારા ગાય છેડો ઓ પૂછ્યું શનિવાર છે ને તો આવતા હા શું છે બહાર નીકળવું છે હા બહાર નીકળવું છે એ બહાર કાઢી લીધી એ હોય તો ચલો એક જતો રહ્યું અને એક તો ભાઈ ઊંઘેલું છે એક તો ઊંઘેલું જ રહે એકલું હો હો લેહેડ મારા ગાદી લેહેડ લેહેડ હેડ 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 હેડો તો ચલો દોઈ ગાય દોઈ નાખો તને હેડો ચલો દૂધ તો નહીં લેતો તો હું આમ હેડ્યો અને સૃષ્ટિ છે અને સૃષ્ટિ એવું કરે મોજા લગાવે એ ચલો ચલો તો ચલો આપણે તો જઈએ છીએ લગ્નમાં આમ જવા માટે નીકળીએ છીએ સૃષ્ટિને તો મોજા પહેરે હા એક ભાઈ બંને લગ્ન 27ના આવશી હટલાના હતા ને મને ભેગા થયા હતા ઓહો હટલાના હતા તો ચલો આપણે શંકોન બે હતા તો ચલો આપણે તમે લગ્નમાં જવા માટે નીકળીએ ટાઈમ થઈ ગયો છે